સુન સ્નેહ ધરીને કે હવે એમાં બે વાત થઈ, આના બે અર્થ કીધા. તું સાંભળી કે સ્નેહ ધરીને એમ કીધું. પછી કે કર્તાએ શૂન્યની હારે સ્નેહ કર્યો એટલે આ ઉત્પન્ન થયું. બે વાત છે આમાં. સુન સ્નેહ ધરીને કે કર્તાએ શૂન્ય હતું જે એની હારે સ્નેહ કર્યો, પ્રેમ કર્યો, પ્રીત કરી એટલે આ બધું ઉત્પન્ન થયું કે. પણ અહીંયા એવું કીધું સુન સ્નેહ ધરીને કે તું સાંભળી કે સ્નેહ ધરીને સાંભળે, એમ બે વાત થઈ. પરમ ગુરુ કેવી રીતે આ બે અક્ષરોને કેવી રીતે અને શબ્દોને અને આ જે વાક્ય રચના છે એને કેવી રીતે વાપરે છે એ જ મજાની વાત છે. આમ જો ગ્રંથ વાંચીને તો વાંચા જ કરી એમ થાય કે આ મૂકવો જ નથી. એમ કેવું કે એક જ વાતમાં બે વાત સમજાઈ દીધી. એને કીધું સુન સ્નેહ ધરીને કે આ બધું કેમ ઉત્પન્ન કર્યું, તો કે શૂન્યની હારે સ્નેહ કરીને. અને તું કેમ સમજીએ કે તું મારી હારે સ્નેહ ધરીને સાંભળે તો. બે વાત કરી. એની સ્નેહ ધર્યો શૂન્યની હારે, ત્યારે શૂન્યની હારે પ્રીત કરી, શૂન્ય એની પત્ની બની અને એની હારે પ્રેમ કર્યો તો બધું ઉત્પન્ન કર્યું એની. પણ એ બધું ઉત્પન્ન કર્યું તું કેમ સમજીએ કે તું સુન સ્નેહ ધરીને તું મારી હારે સ્નેહ કરે ને પ્રેમ કરે ને તો તું સમજી શકે. આમ કહી દીધું કે સુન સ્નેહ ધરીને કે બે વાત. શૂન્ય એક તો શૂન્ય અને એક સુન. તું સાંભળ સ્નેહ ધરીને પ્રેમથી, આ બે વાત કરે. એટલે મજા એની વાત છે કે પરમ ગુરુ છે એ સમજાવવા હું માગે છે.